હાલ તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે ધંધુકાની અંદર ધર્મેશભાઈ ભરવાડની જે ખુલ્લેઆમ હત્યા કરી નાખવામાં આવી હતી. હાલ તેમના ઘરે અત્યારે બેસણું ચાલી રહ્યું છે. બેસણાની અંદર અનેકો લોકો આવી રહ્યા છે. ભરવાડ સમાજના લોકો તેમના ઘરે ખબર પૂછવા આવી રહ્યા છે. શું આ બેસણાની અંદર નામીતા કલાકારો ગીતાબેન અંબારી એવા કલાકારો પણ આવી શકે છે? શું આવ્યા હશે? તમને બધા લોકોને પ્રોપર આ વિડીયોની અંદર માહિતી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા છો કે જે રીતે મિત્રો વાત કરી તો ધર્મેશભાઈ ભરવાડની ખુલ્લી આમ બે શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. સમીર નામનો વ્યક્તિ અને રિઝવાન નામનો વ્યક્તિ. આ બંનેએ ખુલ્લેઆમ ચાકુના ઘા વડે એક ભાઈ તો એમાંથી પકડી રાખ્યો અને બીજા ભાઈ હુમલો કરી નાખ્યો. જે આ મિત્રો વાત તો ભરવાડ સમાજના લોકો માટે દુઃખનો માહોલ કહેવાય, કારણ કે કિશનભાઈ ભરવાડની પણ હત્યા થઈ હતી ને ફરી વખત છેલ્લા 5 વર્ષની અંદર ઘણી બધી એવી 5મી ઘટના ઘટી, એવું કંઈક હતું ભાઈઓ. પરંતુ ધર્મેશભાઈ ભરવાડના ઘરે હાલ બેસણું ચાલી રહ્યું છે. તેમના દિવ્ય આત્માને શાંતિ આપે ભગવાન પાસે આપણે એટલી જ પ્રાર્થના કરીએ છીએ, કારણ કે આપણે એક અનમોલ રત્ન ખોઈ દીધું છે. ગુજરાતની અંદર હાલ જાણીતા બધા જ સિંગરોએ કલાકારોએ ગીત ગાઈ નાખ્યું છે. કૌશિક ભરવાડથી લઈને જેટલા પણ દેવતભાઈ ખવડથી લઈને અકાબા ગઢવીથી લઈને બધા જ કલાકારોએ ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાંજલિ આપી છે અને ભાઈ દુઃખ વ્યક્ત કર્યું છે. શું આ મિત્રો વાતચીતો બેસણાની અંદર પણ કલાકારો આવી શકે છે? ભાઈ આવી પણ શકે છે, ખબર પણ પૂછી શકે છે, તેમના ફેમિલીને પણ મળી શકે છે. હાલ મિત્રો વાતચીતો જે પણ મિત્રો જાણકારી આવશે તમારા સમક્ષ પહોંચાડવાની જિમ્મેદારી મારી છે. તો ભાઈઓ સબસ્ક્રાઇબ પણ અત્યારે કરી નાખજો, વિડીયોને શેર પણ કરી નાખજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. આજના વિડીયોમાં એટલે જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.